હેલો, કેમ છો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ? અરે તમે બધા છે ને સોલ્જર કહેવાઓ. કેમ ખબર છે? કારણ કે ધોરણ 12 માં આ વખતે ગુજરાત બોર્ડે કોમન પેપર આપ્યું હતું. તમે પહેલા એવા વિદ્યાર્થીઓ છો જે પહેલી પરીક્ષામાં બોર્ડનું પેપર આપે છે. બાકી બધાને છેલ્લે બોર્ડનું આવે, તમારે પહેલું બોર્ડનું આવ્યું. લે, પહેલા જ લક્ષ્મીએ ચાલો કર્યો તમને. ચલો તાર જોઈ લઈએ આપણે એનું સોલ્યુશન. બહુ ઇઝી પેપર હતું, તમને ઘણી મજા આવી હશે. તો ચાલુ કરીએ સેક્શન એ થી. ટ્રુ ફોલ્સ આપેલા છે. પહેલો એવું વાક્ય છે, અ પ્રીટી કોરલ. કોરલ મતલબ ઝઘડો. સામાન્ય રીતે જે ઝઘડો થતો હતો, વુડ પુશ એમને ધક્કો મારી દે ધેમ ઇનટુ લોંગ સાયલેન્સ. જે નાના નાની વચ્ચે ઝઘડો થતો હતો, ઝઘડા બાદ પછી ઘણા સમય સુધી એ લોકો એકબીજા સાથે વાત નતા કરતા, સાયલેન્સ રહેતા હતા. ઇટ ઇઝ વેરી ટ્રુ, સાચું વાક્ય છે. એડજસ્ટમેન્ટ ચેપ્ટરનું છે. નંબર 2, કસ્ટમર નોઝ. કસ્ટમર જાણતો હતો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ. કસ્ટમરને ખબર હતી કેવી રીતે ટર્ન ઓફ કરવું. બિલકુલ ખોટું. નથી ખબર તારે તો CSR પાસે જતો હતો, પહેલું ચેપ્ટરમાં આપ્યું હતું ને, એટલે ફોલ્સ છે. એક્સપેક્ટ ટુ બી લકી. ઘણા લોકો પોતાના નસીબદાર માને છે, તે લોકો પોઝિટિવ રહી શકે છે. તો આ એક પોઝિટિવ રહેવાની ટ્રીક છે. સાચું છે ભાઈ. વોલ્ટ ડિસ્કરેજ ઓલ ઓફ અસ. વોલ્ટ આપણને ડિસ્કરેજ રાખતો હતો. ડિસ્કરેજ કરવું મતલબ ના હિંમત કરવી. વોલ્ટ આપણને બધાને ડિસ્કરેજ કરતો હતો વિથ હીઝ ઓન એન્થોઝિયાઝમ. એન્થોઝિયાઝમ મતલબ જુસ્સો. ખોટું છે ને? યસ, ખોટું છે. ડિસ્કરેજ નતો કરતો, એન્કરેજ કરતો હતો, એટલે ઉત્સાહ વધારતો હતો. તો થઈ ગયા પહેલા 4. ઓકે, ચલો સિમિલર મિનિંગ જોઈ લઈએ. નીચે નિયરેસ્ટ મિનિંગ. ફીબલ નો મતલબ થાય કમજોર, નાજુક. તો છોકરા સ્ટ્રોંગ એટલે મજબૂત થાય. સ્ટાઉટ નો મતલબ પણ મજબૂત થાય. અને રોબોસ્ટ નો મતલબ પણ મજબૂત થાય. વીક નો મતલબ થશે કમજોર, એટલે જવાબ આવશે વીક, કમજોર. રાઈટ. ઓકે, ઇન્ટેન્સ. ઇન્ટેન્સ નો મતલબ થાય ખૂબ જ તીવ્ર, અતિશય. તો એનો જવાબ આવશે એક્સ્ટ્રીમ. રાઈટ. અને છેલ્લે છે સર્વાઈવ. સર્વાઈવ કરવું એટલે બચી જવું, જીવી જવું. તો એનો મતલબ થશે એક્ઝિટ્સ. જો છોકરાઓ ટી કાઢી નાખો ને તો એક્ઝિટ નો મતલબ થાય બહાર નીકળી જવું, પણ એક્ઝિટ્સ રાખવો પડશે, મતલબ હયાત છે, મોજૂદ છે. તો સર્વાઈવ નો મતલબ થશે એક્ઝિટ. લીવ એટલે છોડી દેવું, સ્ટેર એટલે તાકી રહેવું. રાઈટ, ખબર પડી ગઈ? ઓકે, ચલો આગળ વધીએ. 8, 9 ને 10 ફંક્શન આપેલા છે. ઓળખશો શબ્દ ઓળખવાનો અને સામે ઉપર તમને જવાબ આપેલો છે, લઈ લેવાનો. Your remark is so complicated that we can't understand your meaning. તમારી ટિપ્પણી અથવા તમારી રિમાર્ક એટલી ડિફિકલ્ટ હતી, કોમ્પ્લિકેટેડ હતી કે અમે એનો મિનિંગ ના સમજી શક્યા. તો છોકરાઓ સો ધેટ શબ્દ પરથી મને ખબર પડી કે આ રિઝલ્ટ દર્શાવે છે. રાઈટ, રિઝલ્ટ દર્શાવતો શબ્દ સો ધેટ છે, સચ ડેશ ડેશ ધેટ છે, અથવા એમાં ટુ હોઈ શકે, અથવા ઇનફ ટુ હોઈ શકે. આ બધા શબ્દો છે જે તમને રિઝલ્ટ ઓળખાવશે. રિતેશ ઓજ ટુ વર્ક હાર્ડ. ઓજ ટુ શબ્દથી ખબર પડે છે રિતેશ ઓજ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મચ. એને વધારે પૈસા કમાવા માટે વધારે મહેનત કરવી જ પડશે. ઓજ ટુ આપેલું છે તો એ કમ્પલ્સન દર્શાવે છે, ફરજિયાત કરવું પડે છે. ઓકે, નેક્સ્ટ. વેરી ફ્યુ મંથ્સ આર એઝ હોટ એઝ મે. બહુ ઓછા મહિનાઓ મે મહિના જેટલા ગરમ હોય છે. તો એઝેસ પરથી મને ખબર પડે છે, અને વેરી ફ્યુ થી મને ખબર પડે છે કે કમ્પેરિંગ છે, ડિગ્રી છે. બરાબર છે. ઇટ ઇઝ અ પોઝિટિવ સેન્ટેન્સ, પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે. ઓકે, લેટ્સ મૂવ ઓન. ચલો આગળ વધીએ. નીચે રિસ્પોન્ડ આપેલા છે. પહેલું, વાય ડીડ યુ ગો ટુ જાપાન? હિતેશ. રિતેશે હિતેશને પૂછ્યું, કમ ભાઈ તું જાપાન ગયો તો? એવું તો શું તે મોર મેલ્યા છે? ના ના સાહેબ. શોઈંગ પર્પઝમાં નીચે એવું આપેલું છે, પર્પઝ દર્શાવતા શબ્દો જો તમને કહું તો આવે ટુ, ઇન ઓર્ડર ટુ, ફોર, વિથ અ વ્યુ ટુ, સો ધેટ, અને ઇન ઓર્ડર ધેટ. તો વિથ અ વ્યુ ટુ મળ્યું તમને નીચે. યસ, એક જ આપેલું છે જો, બાકીમાં કઈ આપેલું જ નથી. રાઈટ. અને વિથ અ વ્યુ ટુ વત્તા એનજી મતલબ પર્પઝ. આઈ વેન્ટ ટુ જાપાન. હું જાપાન એટલા માટે ગયો હતો ટુ સ્ટડી ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ. જાપાનનું ક્રાફ્ટ અને એનું કલ્ચર સ્ટડી કરવા માટે હું જાપાન ગયો હતો. 12મું તમને લોકોને આપેલું છે, હાઉ ડઝ નિરાલી બિહેવ? અંકિતા એવું પૂછ્યું, નિરાલી કેવી રીતે વર્તન કરે છે, કેવું એનું વર્તન છે. સપોઝેશન છે છોકરાઓ. મેકિંગ સપોઝેશન નો મતલબ થાય કરતા વત્તા એઝ ઇફ વત્તા વેર. બરાબર છે. એઝ ઇફ વત્તા કરતા વત્તા વેર, એનો મતલબ એવો થાય કે જાણે કે આવું વર્તન કરે છે. ખરેખર છે નહીં, પણ એવું હોવાની આપણે વિભાવના કરીએ છીએ. એટલે આપેલું છે જો ઓપ્શન સી માં, સી બિહેવ્સ, એવું વર્તન કરે છે એઝ ઇફ સી વેર અ ટીચર, જાણે કે ટીચર ના હોય. ઓકે, તો છોકરાઓ સી જોડે હંમેશા એક વચન આવે, પણ આ એઝ ઇફ ની વાક્ય રચના જ એવી છે કે એમાં તમારે સી જોડે બોયર વચન, બહુ વચનનું વેર જ મૂકવું પડે, ને તો ખોટું પડે. રાઈટ, એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ આગળ વધીએ છીએ. પ્રવીણ બોલે છે, વાય કુડ રવિ નોટ અટેન્ડ માય ફંક્શન? રવિએ મારું ફંક્શન કેમ અટેન્ડ ના કર્યું? કન્ડિશન ઇન પાસ્ટ. તો કન્ડિશન ઇન પાસ્ટ ના શબ્દ છોકરાઓ
ઇફ વત્તા કરતા વત્તા હેડ અને પાછળ એમએવી વત્તા હેવ વત્તા પીપી. ચલો એવું કઈ છે, ચલો જોઈએ આપણે. ઇફ હી હેડ નથી સર, ઇફ હી વિઝિટ આપ્યું છે એટલે તો સાદી કન્ડિશન છે, આ નહીં આવે. યસ, આ સાચો આન્સર છે. જોયો તમે, હેડ પણ આપેલું છે અને પાછળ એમએવી હેવ વત્તા પીપી પણ આપેલું છે, મતલબ પાસ પાર્ટિસિપલ. એટલે જવાબ બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, નંબર 14 રીના, હાઉ ડીડ માલિની રિડ્યુસ હર વેટ. માલિની એનું વેટ કેમનું રિડ્યુસ કર્યું, કેમનું વજન ઘટાડી દીધું? એટલે જોઈ લઈએ. હેબિચ્યુઅલ પાસ્ટમાં આન્સર આપવાનો છે, તો હેબિચ્યુઅલ પાસ્ટનો શબ્દ છે યુઝ ટુ. જ્યાં જ્યાં યુઝ ટુ આવે એનો મતલબ હેબિચ્યુઅલ પાસ્ટ છે. ચલો નીચે આપેલા જ યુઝ ટુ છે ને સર, 3 માં આપેલું છે, જો છે ને. ઓકે, તો છોકરાઓ આ પહેલું તો નહીં આવે. હવે આપણે કન્ફ્યુઝન થાય એ બી અને સી માં. જો બીજી વાત કહી દો, હંમેશા ટુ જોડે ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે સી પણ નહીં આવે, બરાબર. તો કન્ફ્યુઝન રહ્યું બી અને ડી માં. છોકરાઓ પણ આપણને એવી ખબર પડી જોઈએ, અગર ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે ડીડ એટલે નીચે વર્તમાન કાળ, તો ગેટ્સ કોઈ દર નહીં આવે એટલે આ પણ નહીં આવે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. સી યુઝ ટુ વોક 5 કિલોમીટર એવરી ડે. રોજ 5 કિલોમીટર ચાલવું પડે તાર વજન ઉતરે, ઘેર બેઠા બેઠા ના ઉતરે. ચલો આગળ જઈએ. અહીંયા ખરા ખોટા નહીં આપેલા, સોરી અહીંયા આગળ તમને આપેલા છે ફ્રેમિંગ ધ ક્વેશ્ચન, મતલબ અંડરલાઈન કરેલો શબ્દ જવાબ આવે એવો પ્રશ્ન બનાવવાના છે. પહેલો પ્રશ્ન છે નાના ડઝ નોટ પરસ્યુ. પરસ્યુ એટલે અન્ડરસ્ટેન્ડ થવું, માની લેવું. યોર નાની એઝ ડેડ. તમારી નાની મરી ગયા છે એવું તમારા નાના સ્વીકારી શકતા નથી, એવો પ્રશ્ન પૂછેલો છે. તો શું આપણે વાક્ય કેવો પ્રશ્ન બનાવીશું તેનો જવાબ એવો આવે? સમજાય કે નહીં સમજાતું? કેટલું ઇઝી છે. શું જવાબ આવશે? યસ, ઓપ્શન એ. વોટ ડઝ નાના નોટ પરસ્યુ. નાનાને શું નથી પરસ્યુ થતું? કે નાની મરી ગયા છે એમ. વેર તો જગ્યા દર્શાવે, હાવ એટલે કેવી રીતે, વેન તો સમય દર્શાવે. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. નંબર 16 વોલ્ટ કોલ્ડ. સાહેબ વોલ્ટ ડિઝની હતો, એ બોલાવતો હતો ફોર કોમેન્ટ્સ. બધાની કોમેન્ટ્સ એટલે બધાના ઓપિનિયન સાંભળતો હતો ફ્રોમ ધ ગ્રુપ ઓફ ધ પીપલ. ગ્રુપને બોલાવતો હતો અને આખું ગ્રુપ કોમેન્ટ્સ આપતું હતું, એના ઓપિનિયન આપતું હતું અને વોલ્ટ એમાંથી કંઈક શીખતો હતો. બહુ સારી ટેવ છે. તો ચલો શું જવાબ આવશે એની અંદર? વોલ્ટ કોને બોલાવતો હતો? કે ગ્રુપ ઓફ પીપલ, બરાબર છે. ઓકે, તો ફ્રોમ હુમ, કોની પાસેથી? બરાબર. વોલ્ટ કોરર, તો ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. યુ શુડ થિંક ટ્વાઇસ. તમારે 2 વખત વિચારવું પડે. બિફોર યુ સ્પીક. તમે બોલો છો એ પહેલા તમારે 2 વખત વિચારવું પડે, બરાબર છે. તો કેટલી વાર વિચારવું પડે? ટ્વાઇસ, 2 વખત. એટલે જવાબ આવશે ડી. હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. રાઈટ, બીજા બધા જવાબ ખોટા છે. ઓકે, ચલો સેક્શન બી માં જઈએ. આ સેક્શન પતી ગયો. 17 ક્વેશ્ચન. લેટ્સ સી સેક્શન નંબર બી. રીડ ધ એક્સ્ટ્રેક્ટ, પેરેગ્રાફ વાંચો અને જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વાય ડીડ નાની બ્રિંગ હર ગ્રાન્ડસન ટુ હર હોમ. નાનીએ એના ગ્રાન્ડસન એટલે લેખક અને એના ભાઈને કેમ ઘરે લાવી દીધા? બરાબર. જો અહીં પહેલા પેરાગ્રાફમાં છોકરાઓ બોર્ડમાં ભૂલ છે. માય બ્રધર એન્ડ હોવું જોઈએ, બ્રધર એન્ડ ભેગું છે, જોયું તમે? એટલે બોર્ડમાં અહીંયા થોડી મિસ્ટેક હતી, સ્પેસ હોવી જોઈએ, નથી આપી, પણ જોઈ લેજો. માય બ્રધર એન્ડ આઈ વેર. તો માય બ્રધર અને આઈ એ ઓથર બોલે છે, એમના ગ્રાન્ડ માં એટલે એના નાની એમને કેમ પોતાના ઘરે લાવી દીધા? તો જવાબમાં એવું હોય છોકરાઓ, એવું લખવાનું તમારે નાની બ્રિંગ નું કરવું પડશે, બ્રોટ. નાની બ્રોટ હર ગ્રાન્ડસન ટુ હર હોમ. એટલા માટે ઘરે લાવી દીધા ટુ સેવ અથવા ટુ ફ્રી ફ્રોમ ટ્રેસ ફ્રોમ બાય ધેર સ્ટેપ મધર. એમના સ્ટેપ મધર અથવા પિતરાઈ એની જે માતા હતી એમને મારે નહીં, એમને હેરાન ના કરે, એનાથી બચવા માટે નાનીએ એમના બંને ગ્રાન્ડસનને એટલે પૌત્ર કહેવાય છે એને પોતાના ઘરે લાવી દીધા. ઓકે, વેન ડીડ રાઇટર ફાધર ગેટ મેરીડ. રાઇટરના પપ્પાએ ફરી લગ્ન ક્યારે કર્યા? ભાઈ સમજાય છે? તો અહીં આપેલું છે, જો રાઇટર્સ ફાધર ગેટ મેરીડ when writer and his brother at very young or at very impressible age. રાઈટ, જ્યારે આવા ઉંમરના હતા ત્યારે એમના પપ્પાના મેરેજ થયા હતા. ઓકે, નંબર 2020 હાઉ કેન વી ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે ઓપ્ટિમિઝમ નો મતલબ થાય આશાવાદી, બરાબર. અમુક લોકો હોય ને આશાવાદી કે જેને બધું પોઝિટિવ વિચાર આવે, એ લોકો. હાઉ કેન વી ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. તો છોકરાઓ બેઠી લાઈનમાં જવાબ છે, વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે આપણી સક્સેસ થવાની જ છે એવું વિચારીએ, એન્ટિસિપેટ કરીએ, એવી ધારણાઓ કરીએ, એટલે આપણે ઓપ્ટિમિઝમ થઈએ અને આપણે હંમેશા આશાવાદી જ રહીએ, નેગેટિવ થઈએ નહીં. વોટ હેપન વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક. જ્યારે આપણી લાઈફ બહુ હેક્ટિક એટલે બહુ વ્યસ્ત બની જાય ત્યારે શું થઈ જાય સાહેબ? તેનો જવાબ આપેલો છે બેઠી લીટીમાં ફરી,
વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, જ્યારે આપણી લાઈફ બહુ જ સમયસર એકદમ વ્યસ્ત થઈ જાય, વી કેન એન્ડ અપ ફીલિંગ એન્ડ મેન્ટલી ટાયર્ડ ઇન અ નોટ્સ, આપણે થાકી જઈએ, સમજાય છે, આપણે મેન્ટલી એકદમ થાકી જઈએ અને ફિલિંગ ના આવે, એન્ડ અપ બધી ફિલિંગ બંધ થઈ જાય. ઓકે, એના પછીનો સાહેબ પ્રશ્ન છે, વોટ ડીડ વોલ્ટ વેલ્યુ, વોલ્ટ ને શાની વેલ્યુ હતી, વેલ્યુ મતલબ વોલ્ટ કોને વધારે મૂલ્ય ધરાવતો હતો, તો વોલ્ટ કોને વધારે ધ્યાન આપતો હતો, બરાબર. તો અહીંયા બેઠેલ ટીમાં જવાબ છે, જો વોલ્ટ વેલ્યુડ આવતો હતો ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, જેની જોડે કામ કરતો હતો એના ઓપિનિયન ને પણ વોલ્ટ વેલ્યુ રાખતો હતો, એની પણ કિંમત સમજતો હતો અને એના ઓપિનિયન ને પણ પોતાના ધ્યાનમાં લેતો હતો. વાય ડીડ વોલ્ટ સીટ ગ્લુમી, કેમ વોલ્ટ ઘણી બધી વાર બેસતો હતો એકલો દુખી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એકદમ કોમેડી કાર્ટૂન હોય તે છતાં વોલ્ટ કેમ એમાં દુખી હતો, એકદમ ઉદાસ જેવો બેઠેલો તમને દેખાતો હતો. ઈઝી રસ્તો છે સાહેબ એનો, આ રહ્યો જો થ્રુ ધ, અહીંથી લખવાનું, Walt would often sit gloomy through the funniest cartoon, concentrating on some way to improve it. એ બધા કાર્ટૂનમાં એકલો આમ ઉદાસ ચહેરે બેઠેલો દેખાય, જેથી એક ફની કાર્ટૂનને પણ વધારે સારી રીતે ઇમ્પ્રુવ કરી શકે, એમાં સુધારો કરી શકે, એ વધારે કોન્સન્ટ્રેશન કરી શકે, એટલા માટે એવું બેસતો હતો. ઓકે, 24 and 25, which file should customer delete permanently, કઈ ફાઇલ કસ્ટમરે પરમાનન્ટ એટલે કાયમ માટે ડિલીટ કરી દેવી જોઈએ. યસ, બોલ્ડ અક્ષરમાં લખેલું છે selfcritic.exe ફાઇલ should the customer delete permanently. સમજી ગયા, બહુ સરસ. 25, which file should customer click and copy them to my heart dictionary, તો છોકરાઓ અહીંયાથી લખવાનું ચાલુ કરવાનું, the customer should click on અહીંયાથી forgiveself.doc, self-esteem.txt and realizeworth.txt and goodness.doc and copy them to my heart directory. તો એવી રીતના છોકરાઓ આટલી ફાઇલ એને કોપી કરી લેવી છે, તમારે એવી રીતે આન્સર લખવાનો હતો. ઓકે, 26, વોટ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ, ક્રાઉન પુલ શું ઇન્ફ્લુઅન્સ કરે છે, તો એકદમ બેટિલિટીમાં પણ અહીંયા પણ જવાબ હતો ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ cerebrospinal fluid in a positive way, બરાબર છે. યસ, આપણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એક પ્રકારનું લિક્વિડ આવે જે આપણા મગજમાં અને આપણા બોડીમાં હોય, જ્યાં ટિશ્યુઝ હોતા હોય, એ વોટર ટાઈપ લિક્વિડ આવે જેને બેલેન્સ રાખવામાં કામ કરે. વોટ હેપન્સ વેન વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, જ્યારે આપણે બહુ ઊંડા શ્વાસ ના લઈએ ત્યારે શું થાય, એ પણ જવાબ હતો. વેન વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, જ્યારે આપણે ઊંડા શ્વાસ નથી લેતા, this can result in a bone and the skull મતલબ ખોપડી become slightly stuck together so that the fluid cannot circulate properly. જ્યારે આપણે ઊંડા શ્વાસ ના લઈએ ત્યારે આપણી જે ખોપડી હોય એ સ્ટાઇટલી સ્ટક ટુગેધર, એકબીજા સાથે વહેલા જોઈન્ટ થઈ જાય, જેથી અંદરનું જે લિક્વિડ છે એ પ્રોપરલી સર્ક્યુલેટ એટલે ફરન ચલન ના કરી શકે પ્રોપર વે, બરાબર છે, એનો જવાબ હતો. ઓકે છોકરાઓ, તો આ સાથે પેરાગ્રાફ પર તે પ્રશ્ન જવાબ પૂરા થયા. લેટ્સ હેવ અ શોર્ટ નોટ. પહેલી શોર્ટ નોટ છે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. વોલ્ટ ડિઝની કેવી રીતે સક્સેસ પામે એની શોર્ટ નોટ હતી, બહુ આઈએમપી હતી. અહીંયા બધા પોઈન્ટ્સ આપેલા છે, આ પોઈન્ટને ડિસ્ક્રાઇબ કરતા તમારે 3 માર્ક માટે આ શોર્ટ નોટ લખવાની હતી, એક પેજ ભરીને લખવું જોઈએ એવી મારી માન્યતા છે. જો એ ના લખ્યું હોય તો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, બરાબર છે. ઓકે, સોરી, 28 નંબરની શોર્ટ નોટ તો કમ્પલસરી લખવાની હતી. 29 ના અથવામાં બીજી હતી ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ, એટલે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ લખો અથવા ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ, બરાબર છે. આ બેમાંથી એક શોર્ટ નોટ તમારે લખવાની હતી. 3 આમ તો આઈએમપી જ ક્વેશ્ચન શોર્ટ નોટ છે જે પરીક્ષામાં બહુ બધી વાર પૂછાય છે. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 32. એની અંદર તમને એવું સમજાયેલું છોકરાઓ, ઉપર પેરાગ્રાફમાં અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એના માટે તમને ઉપર શબ્દો આપેલા છે, એ શબ્દો આપણે એની અંદર મૂકવાના છે. નર્વસનેસ એટલે જે આપણે થોડા નર્વસ હોઈએ છીએ, થોડા ગભરેલા હોઈએ છીએ ઇન એક્ઝામિનેશન હોલ, રિઝલ્ટ ફ્રોમ એ શાના લીધે ગભરેલા હોય છે, ધ ઇન્ટરેક્શન, પહેલામાં જવાબ આવશે ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે વાર્તાલાપ જે આપણા મગજમાં ચાલતો હોય બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, આપણા મગજમાં લોજિક અને ઇમોશન એ બે વચ્ચે જે વાર્તાલાપ ચાલતો હોય એના કારણે થોડા આપણે નર્વસનેસ હોઈએ છીએ. સ્ટુડન્ટ્સ મેન્ટલ, જો વ્યક્તિ અથવા જે વિદ્યાર્થી મેન્ટલી કેપેસિટી ધરાવતો હોય, એટલે જો એનામાં એટલી સાખતા હોય, એમાં શક્તિ હોય, હેઝ
તો એને હેલ્પ કરશે. અ સ્ટુડન્ટ મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ હિમ ટુ રિટેન એટલે યાદ રાખવું, મેળવી રાખવું, જાળવી રાખવું. વોટ હી હેઝ રિવાઇઝ કે એને શું રિવિઝન કર્યું છે, શું તૈયાર કર્યું છે, એ બધું એને યાદ રાખવામાં મદદ કરશે. શું? એની મેન્ટલ કેપેસિટી. એટલે પહેલામાં જવાબ આવશે ઇન્ટરેક્શન, બીજામાં જવાબ આવશે કેપેસિટી અને ત્રીજામાં આવશે રિટેન. ઓકે, લેટ્સ ગો અહેડ. ચલો આગળ જઈએ. વાય 33 વાય વોઝ સલીમ રિજેક્ટ ટુ ગેટ અ જોબ? સલીમ કેમ રિજેક્ટેડ થયો અને કેમ જોબ ના મળી? તો છોકરાઓ લખવાનું હતું સલીમ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એમએસસી ઓર પીએચડી ડિગ્રી. રાઈટ, સલીમ અલી વાળું ચેપ્ટર છે, બહુ મજાનું છે છોકરાઓ. બર્ડમેન ઓફ ઇન્ડિયા પહેલું ચેપ્ટર છે. તો સલીમ અલી રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એમએસસી ઓર પીએચડી ડિગ્રી. એટલા માટે સલીમ અલીને જોબ મળી નથી. ઓકે, વાય ડીડ સલીમ અલી ડિસાઇડ? સર, વોટ ડીડ સલીમ અલી ડિસાઇડ? સલીમ અલીએ શું ડિસાઇડ કર્યું? તો એ પણ બહુ ઇઝી છે, અહીંયા આપેલું છે. હી ડિસાઇડ છે જગ્યાએ સલીમ અલી લખી નાખવાનું. સલીમ અલી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર એલિજિબિલિટી લાયકાત મેળવી ફોર ધ જોબ. સલીમ અલી નક્કી કર્યું કે આપણે આગળ ભણવું છે, બરાબર, ટુ સ્ટડી ફર્ધર. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ વેલ નોન. વેલ નોન એટલે પ્રખ્યાત, જાણીતા, તો એનો મતલબ થશે એકનોલેજ્ડ, બરાબર. એકનોલેજ પર્સન નો મતલબ થાય વેલ નોન, જે પ્રખ્યાત છે. ઓકે, ચલો ભાઈ 36 and 37. વોટ પનિશમેન્ટ was not given to the serious crime in the kingdom? બે એક રાજ્ય હતું, એ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુનો કરે તો એને કોઈ પણ સિરિયસ ક્રાઇમ કરે તો પણ કઈ સજા નતા આપવામાં આવતી. તો અહીં આપેલું છે the king did not condemn him to death. બરાબર છે. ઓકે સાહેબ, ડેથ ની સજા નથી કરવામાં આવતી, બરાબર છે, condemn to death even though he made a serious crime. બરાબર છે, એટલે જવાબ આવશે what were behind the door? ડોર ની પાછળ શું રાખવામાં આવતું? અહીંયા આપેલું છે behind the one door there was a furious and hungry tiger. એક ડોર ની પાછળ ટાઈગર રાખવામાં આવતો જે બહુ ભૂખ્યો અને હિંસક હતો. and behind the other door there was a beautiful young girl. અને બીજા દરવાજા પાછળ એક સુંદર સ્ત્રીને ઉભા રાખવામાં આવતા. એમ બિહાઇન્ડ ધ ટુ ડોર આવી રીતે કરવામાં આવતું. બહુ મજાની સ્ટોરી છોકરા વાંચો કે રાજા એને આવી રીતે ઉભો રાખે છે, પછી એ વ્યક્તિ નક્કી કરવાનું છે કયો ડોર સિલેક્ટ કરે, અને જે ડોર સિલેક્ટ કરે અને એમાં જે મળે, જેમ કે એને વાઘ વાળો ડોર સિલેક્ટ કર્યો તો એને વાઘ ખાઈ જશે, અને જો એ બ્યુટીફુલ ગર્લ વાળો ડોર ઓપન કર્યો તો એને બ્યુટીફુલ ગર્લ જોડે મેરેજ કરવાનું રહેશે. આવો એક તેનો રૂલ હતો. ત્યાં એક મોટા એરેનામાં એ લોકો ભેગા થતા હતા, એરેના મતલબ જગ્યા. આવો એક સાહેબ ત્યાંનો રૂલ હતો. ઓકે, 38 સમરી રાઇટિંગ છે છોકરાઓ, 5 માર્ક્સ માટે પૂછેલી છે ને એક આપણે ટાઇટલ આપવાનું છે. વન આફ્ટરનૂન while waiting for her husband. એક ચેપ્ટર તમારા છોકરાઓ સપ્લિમેન્ટરીમાં આવે છે, બરાબર છે, જેનું નામ છે હર વર્ડ હર વિઝન, ચેપ્ટર નંબર, બરાબર છે, રીડ 2 એનું છે. એમાં તમને કીધેલું છે કે કેવી રીતે એની સમરી કરવાની છે આપણે. તો આ પેરેગ્રાફ વાંચતા એમાં એવું લાગે છે કે માનસી એક બિઝનેસ મીટિંગ માટેના જે મ્યુઝિયમમાં જાય છે, બરાબર છે, એક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લે, ત્યાં એક જોવે છે કે એક લેડી અને એના હસબન્ડ એ ત્યાં એની આગળ જ ગેલેરીમાં વ્યૂ કરતા હોય છે બધું, અને કન્ટિન્યુઅસ લેડી બોલ જ કરે છે. એટલું બોલે છે કે માનસી કંટાળી જાય છે. માનસી એવું વિચારે છે કે પેલા એના હસબન્ડને આપણે ખરેખર પ્રાઉડ કરવું જોઈએ, એનો હસબન્ડ બહુ સારો કહેવો જોઈએ, કેટલું ધીરજ રાખે છે કે આટલું સાંભળી શકે છે, એમ એવું આ સ્ટોરીમાં આપેલું છે આ પેરેગ્રાફમાં. એનો ટાઇટલ તમે લોકો આપી શકો છો, સાયલેન્સ પ્લીઝ અથવા નો મોર ચેટિંગ પ્લીઝ, બરાબર છે, એવું કંઈક ટાઇટલ આપો તો થઈ જાય એવું લાગે છે. બહુ ઇઝી હતું, તમે લોકો લખી શકો છો. 1/3 કરવાનું હતું એને, એટલે આ જેટલું છે એના થર્ડ ભાગનો પેરેગ્રાફ નીચે તમારે લખવાનો. વધારે પડતા શબ્દો છે, એ સિવાય રૂઢિપ્રયોગો છે અથવા ઉદાહરણ આપ્યા હોય તો તમે કટ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ન્યૂઝ ક્લિપિંગ વાંચી નીચે પ્રશ્ન જવાબ આપવાના છે. પહેલો છે whom did ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેસિલિટ? સાહેબ, કોને કોને ગુજરાત રોડ સેફટી એ ફેસિલિટ આપે? તો આપેલું છે જો પહેલી લીટીમાં, the Gujarat State Road Transport Department facilitated individuals, NGOs and school. બસ આટલા સુધી. શા માટે પૂછ્યું છે આપણને? નહીં પૂછ્યું તો કેમ લખવાનું? Who was અમિત ખત્રી? અમિત ખત્રી કોણ હતા? તો અહીં આપેલું છે અમિત ખત્રી was Ahmedabad based road safety seminar organizer and trainer. રાઈટ.
વોટ હેડ અમિત ખત્રી એમ્પ્લોયડ? અમિત ખત્રી શું એમ્પ્લોયડ કર્યું હતું? તો અમિત ખત્રી એમ્પ્લોયડ ગરબા, જિંગલ્સ એન્ડ સ્લોગન્સ, રાઈટ? તો ગરબા છે, જિંગલ્સ એટલે નાની નાની જે લીટી આવે આપણે એડવર્ટાઇઝમાં સાંભળતા હોય છે, સ્લોગન્સ એટલે એના જે સૂત્રો હોય છે એ વગેરે એને એમ્પ્લોયડ કર્યા હતા. ઓકે, વોટ હેડ અમિત ખત્રી, એ તો થઈ ગયો છોકરાઓ. 42, હુ વેર ધ અધર વિનર who won their innovative efforts for road safety? બીજા વિનર કોણ હતા એના સિવાયના? તો એના સિવાયના બે નામ આપેલા છે ભાઈ છોકરાઓ, આપણે જોઈ લઈએ છે. જો અહીં આપેલા છે, એક વડોદરા બેઝ સત્યન કોલબકર એન્ડ ભાવનગર બેઝ અજયસિંહ જાડેજા, અધર ટુ વિનર, બરાબર છે, જે એમના માટે ઇનામ મેળવ્યા હતા. ઓકે, લેટ્સ ગો અગેન સર. 43 માં વોટ એનજીઓ રિસીવ ધ ફર્સ્ટ પ્રાઇઝ? કયા એનજીઓ ને ફર્સ્ટ પ્રાઇઝ મળી ફોર સેવિંગ ધ લાઇફ્સ? બરાબર, અહીંયા આપેલું છે EMRI એમરજન્સી 108 રિસીવ ધ ફર્સ્ટ પ્રાઇઝ. 108 ને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. શા માટે? તો કે સર સેવિંગ ધ લાઈવ્સ, લાઈવ બચાવવા માટે. બરાબર છે, બહુ ઇઝી હતું છોકરાઓ, આવડ્યું હતું. લેટ્સ ગો હેડ, ચલો આગળ વધીએ. 44, વોટ ડીડ ધ પોટર ડુ? પોટર શું કરતા હતા? બરાબર છે, સેપર સેપ નામની કવિતા છે, એના પેરેગ્રાફ પર તે પ્રશ્ન જવાબ છે કે કવિ જ્યારે કુંભાર હતા ત્યારે શું કરતા હતા? તો આપેલું છે the potter would fill his finger and mold the yielding clay on to pattern on his will. તો આ લીટીનો આપણે જવાબ લખવાનો છે. કેવી રીતે લખીશું? the potter would mold his finger to given different step to give different pattern, the different shape to the clay on his wheels. એ રીતના લખવાનું હતું. વોટ હેઝ ધ પોએટ લર્ન? પોએટ શું શીખ્યા? છેલ્લે આપેલું છે પોએટ લર્ન ટુ બી ધ ક્લે. પોએટ શીખ્યા કે આપણે માટી બનવું છે, ક્લે બનવું છે. ઓકે, 46, વોટ રિમૂવ ધ પ્રાઇડ ઓફ ધ પોટર? શા કારણે જે કુંભાર હતો એનો અહંકાર ગતો રહ્યો? કુંભારને એવો અહંકાર હતો કે અલગ અલગ આકાર આપી શકે છે એના હાથથી, પણ જ્યારથી એનામાં વિઝડમ આવ્યું, ડાપણ આવ્યું, બરાબર, થ્રુ ધ વિઝડમ એને અહંકાર ગતો રહ્યો. તો લખશો અહીંયા આગળ ધ લેટલી વોન વિઝડમ અથવા વિઝડમ રિમૂવડ ધ પ્રાઇડ ઓફ ધ પોટર, રાઈટ? ઓકે, લેટ્સ ગો અગેન સર, આગળ જઈએ. ધ કાંચનજંગા વાળી જે કવિતા છે એના પરથી પ્રશ્ન જવાબ છે. વોટ આર હર ચીક્સ પેન્ટેડ વિથ? એના ગાલ શાનાથી પેન્ટ કરેલા છે? તો છોકરાઓ આપેલું છે આગળ કે મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મિલો હ્યુઝ, એટલો મતલબ થાય કે સોફ્ટ કલર, બરાબર છે, with the soft color and with the fairy's finger, with the soft color and fairy's finger her cheeks were painted. એના ગાલ એ પેન્ટ કરેલા છે. ઓકે, ચલો આગળ વધીએ. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ્સ. રાઇમિંગ્સ આપણે શોધવાના હતા. રાઇમ શબ્દ અહીં આપ્યા છે. પહેલો તમે જોઈ શકો છો ડ્યુઝ આપેલું છે, બીજું હ્યુઝ આપેલું છે, અહીંયા ફિંગર્સ આપેલું છે, લિંગર્સ આપેલું છે, રીલ્સ આપેલું છે, હિલ્સ આપેલું છે, બરાબર છે. તો આટલા છોકરાઓ 3 પેર આપણે શોધ્યા, તો 2 પેર લખવાના હતા, તમે 3 પેર લખી શકો છો. ઓકે, ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સેક્શન, સેક્શન ડી, ગ્રામેટિકલ સેક્શન, જ્યાં વધારે માર્ક્સ બધાના કપાતા હોય છે. ચલો જોઈ લઈએ. ધ પોએટ રોટ ઇનન્યુમરેબલ સોંગ્સ in his earlier years. ઓકે, એનું નીચે તમને પેસિવ કરીને આપેલું છે છોકરાઓ, પેરેગ્રાફ એક્ટિવ નો છે, નીચે પેસિવ કરવાનો છે. Innumerable songs were written by the poet in his earlier years. પહેલાનું પેસિવ. He won the hearts of the people. કરતા છે he, ક્રિયાપદ આપેલું છે તમને વોન. શું વોન કરે તો કે હાર્ટ્સ ઓફ ધ પીપલ. તો લઈ લો એના આગળ ધ હાર્ટ્સ ઓફ પીપલ, બહુવચનમાં છે એટલે વેર. The hearts of people were won by him through his songs. Last line છે his pen could compose enchanting songs. કોની પેન તો કે એની પેન, બરાબર છે. ક્રિયાપદ આપ્યું છે તમને છોકરાઓ could compose, અને શું કમ્પોઝ કરે છે? enchanting songs. તો enchanting songs આગળ લઈ લો. enchanting songs could be composed by his pen. could જોડે બી લખવું પડશે કારણ કે એમ એવી જોડે બી લખીએ છે. enchanting songs could be composed by his pen. ઓકે, લેટ્સ ગો હેડ, આગળ જઈએ છોકરાઓ. અહીંયા તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ નો પેરેગ્રાફ હતો. ધ ગુરુ ઓબ્ઝર્વડ ધ 3 men, અને નીચે આપ્યું છે ગુરુ હેડ ઓબ્ઝર્વડ. મતલબ મારે આ પેરેગ્રાફને સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો હતો. ચલો જોઈ લઈએ. ધ ગુરુ હેડ ઓબ્ઝર્વડ, અહીંયા ઓબ્ઝર્વ નું કરવું પડશે મારે. હેડ ઓબ્ઝર્વ નીચે આપેલું છે. હી સૂન અથવા હી હેડ સૂન અન્ડરસ્ટુડ the cause of the dispute. The
3 વેર આપેલું છે, વેરનું કરવું પડશે હેડ બીન. The 3 had been residents of the town. એ રીતના. ઓકે, બહુ સરસ. આશા રાખું છું ઘણું બધું તમારું સાચું પડ્યું હશે. 51માં ક્વેશ્ચન આપેલો છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં એને કન્વર્ટ કરવાનો છે. લેટ્સ સી ધ આન્સર. વોટ એન એટ્રેક્ટિવ મોબાઈલ યુ હેવ. તમારી પાસે કેટલો એટ્રેક્ટિવ, કેટલો આકર્ષક મોબાઈલ છે. ડીડ યુ બાય ઇટ ફ્રોમ સેલ્સ ઇન્ડિયા. શું તમે સેલ્સ ઇન્ડિયામાંથી ખરીદ્યો હતો? સેડ દેવ્યાની. દેવ્યાની બોલી. એ જવાબ આપે છે, નો આઈ બોટ ઇટ ફ્રોમ યુનિક એન્ટરપ્રાઇઝ. ના, મેં તો યુનિક એન્ટરપ્રાઇઝ માંથી ખરીદ્યો હતો. જયમીન એને જવાબ આપે છે. ચલો, તો બોલનાર અને સાંભળનાર મળી ગયા છોકરાઓ. પહેલું વાક્ય બોલે છે દેવાની અને જવાબ આપે છે જયમીન. ચલો જોઈ લઈએ. તો પહેલા વાક્યમાં તમે જોવો છો કે અહીંયા આગળ એક્સક્લેમેશન માર્ક આપેલું છે, મતલબ આ ઉદ્ગાર વાક્ય છે અને એમાં વખાણ કરતા હોય ને એવું લાગે છે. બરાબર છે, તો તમે એવું લખી શકો છો એમાં, દેવ્યાની exclaimed with praise. દેવ્યાની exclaimed with praise to Jaimin that he had a very attractive mobile. He had a very attractive mobile. હવે અહીંયા આગળ એની જગ્યાએ અ લખવું પડશે કારણ કે વેરી મૂકી છે આપણે. બરાબર છે, કારણ કે વિધાન વાક્ય જ્યારે આપણે બનાવીએ ઉદ્ગાર વાક્યનું, અંદર વેરી, રિયલી, ઇન્ડીડ જેવા શબ્દ આપણે એડ કરતા હોઈએ છીએ. એટલે જવાબ એવો બનશે છોકરાઓ, દેવ્યાની exclaimed with praise અથવા exclaim with surprise પણ લખી શકો છો. દેવ્યાની exclaimed with praise to Jaimin that he had a very attractive mobile and ask અને પૂછ્યું and ask if he had bought it from Sales India. If he had bought it from Sales India. તો જયમીન છોકરાનો જવાબ આપે છે નો, મેં નથી ખરીદ્યો. તો નો લખ્યું છે એટલે આપણે એવું લખીશું કે જયમીન રિપ્લાયડ નેગેટિવલી. જયમીને નેગેટિવલી રિપ્લાય આપ્યો. ધેટ શું આપ્યો? હા પડજો, જયમીન રિપ્લાયડ નેગેટિવલી ધેટ હી, આ એનું કરવું પડશે હી, અને બોટ ભૂતકાળ આપ્યું છે એટલે એને પૂર્ણ ભૂતકાળમાં આપણે હેડ બોટ કરીશું. જયમીન રિપ્લાયડ નેગેટિવલી ધેટ હી હેડ બોટ ઇટ ફ્રોમ યુનિક એન્ટરપ્રાઇઝ. ખબર પડી ભાઈ પહેલા બે વાક્યમાં? હું રિપીટ કરું છું. દેવ્યાની exclaimed with praise to Jaimin that he had a very attractive mobile and asked if he had bought it from Sales India. Jaimin replied negatively that he had bought it from Unique Enterprise. Okay, હવે ફરી પ્રશ્ન પૂછે છે તો હું લખી શકું છું, દેવ્યાની again ask. દેવ્યાની again ask him how much he had paid for it. How much he had paid for it. Jaimin replied her that he had paid only 20,000 rupees. બોલો, only 20,000 કે છે, ઓછા છે. Jaimin replied that he had paid only 20,000 rupees. થઈ ગયું? ઓકે, લેટ્સ ગો આગળ જે કમ્પ્લીટેડ સેન્ટેન્સ. This sum is ટુ રિઝલ્ટ બનાવવાનું છે. મેં આગળ તમને કહ્યું છોકરાઓ ટુ રિઝલ્ટ બનાવવાનું, તો એક ટુ મૂકશો, બીજું ટુ મૂકશો, ટુ પછી વિશેષણ. This sum is too difficult to solve. This sum is too difficult to solve. આ સમ એટલો ડિફિકલ્ટ છે ટુ સોલ્વ કે સોલ્વ નહીં કરી શકાતો. તો this sum is too easy to solve for everybody. બરાબર, એવું પણ લખી શકો છો. ઓકે, 53. રાજીવ cooked food as if, મેકિંગ સપોઝિશન મેં આગળ જ વાત કરી હતી, as if વત્તા કરતા વત્તા વેર. રાજીવ cooks the food as if he were a self. જાણે કે સેલ્ફ ના હોય. સમજાય કે નહીં સમજાતું? એ રીતે તમે લખી શકો છો. અથવા રાજીવ cooks food as if he were my mother. રાજીવ એવી રીતે જમવાનું બનાવે છે કે જાણે એ મારી મમ્મી ના હોય. ખબર પડી છોકરાઓ? યસ, વેરી ગુડ. 53. અહીંયા આપ્યું છે દેવાંશી વેન્ટ ટુ ધ કોર્ટ. દેવાંશી કોર્ટમાં ગઈ. સો ધેટ મૂકવાનું છે અને પર્પસ દર્શાવવાનો છે, હેતુ. દેવાંશી શા માટે કોર્ટમાં ગઈ? ભાઈ ઓછો કોર્ટમાં ડાન્સ કરવા જવાની છે. કોર્ટમાં શા માટે જાય? ન્યાય મેળવવા માટે. તો આપણે લખી દઈએ છીએ સો ધેટ થી. દેવાંશી વેન્ટ ટુ ધ કોર્ટ સો ધેટ શી કુડ ગેટ જસ્ટિસ. ખબર પડી? દેવાંશી વેન્ટ ટુ ધ કોર્ટ સો ધેટ she could get justice. હું કેમ could મૂકીશ? કારણ કે આગળ વેન્ટ આપ્યું છે. દેવાંશી went to the court so that she could get justice. એ ન્યાય મેળવી શકે. ઓકે, અથવા દેવાંશી went to the court so that she could meet
હર લોયર, પોતાના લોયર ને મળવા માટે. ઓકે, એવું હોઈ શકે છે. ચલો 55, વિયર સચ અ ટી શર્ટ, એવી ટી શર્ટ પહેરવાની છે. બરાબર છે, એવી ટી શર્ટ પહેરવાની છે. એ તમારે એસ થી વાક્ય બનાવવાનું છે. અને શું કરવાનું છે ખબર છે? ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈની સાથે બે જોડે વાત થતી હોય ને, અથવા એક જોડે એક ટી શર્ટ ની બીજા ટી શર્ટ જોડે વાત થઈ રીતના લખવાનું. તો વિયર સચ અ ટી શર્ટ એઝ આઈ હેવ, એવી ટી શર્ટ પહેરજે કે જે મારી પાસે છે. સમજાય કે નહીં સમજાતું? એટલે એને કહીશ તાર કઈ ટી શર્ટ પહેરવાની છે, તો કે એવી ટી શર્ટ પહેરવાની છે કે જે ટી શર્ટ મારી જોડે છે. એટલે મારી ટી શર્ટ ની સરખામણીએ હું બીજી ટી શર્ટ ની વાત કરું છું. વિયર સચ અ ટી શર્ટ એઝ આઈ હેવ, કે જે મારી પાસે છે. ઓકે, લેટ્સ ગો અગેન. 56, ઉન્નતિ વુડ લાઈક ટુ વિયર, ઉન્નતિને પહેરવાનું ગમશે. આઈધર થી વાક્ય બનાવવાનું છે. તો ઉન્નતિ વુડ લાઈક ટુ વિયર ટી શર્ટ, ઉન્નતિને ટી શર્ટ પહેરવાનું ગમશે, ઓર ટ્રેડિશનલ. બરાબર લખી શકો છો. ઉન્નતિ વુડ લાઈક ટુ વિયર આઈધર ટી શર્ટ ઓર અ શર્ટ, અથવા આઈધર ટ્રેડિશનલ ઓર પંજાબી. બરાબર, પંજાબી ડ્રેસ પહેરશે. બે મે બી તમે આઈધર ઓર થી બનાવી શકો છો. ઓકે, લેટ્સ ગો અગેન. છોકરાઓ આગળ આગળ જઈએ. ચલો, કમ્બાઇન મતલબ અને સિન્થેસિસ કહીએ છીએ આપણે. નીચે આપેલા ચાર એક વાક્યને તમારે કમ્બાઇન કરવાના છે અને એક મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. ચલો જોઈ લઈએ, ચારે ચાર વાક્યનું ગુજરાતી સમજી લઈએ, પછી જોઈએ. પહેલું એવું આપેલું છે, આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ. મેં ટેબલ ઉપર જે પૈસાનું બોક્સ હતું, કેશ બોક્સ, એને મેં ઓપન કર્યું. આઈ ટુક આઉટ, મેં એમાંથી 500 રૂપિયાની નોટ લીધી. ઇટ વોઝ ગિવન મી બાય અ લેડી, મેં એ નોટ લીધી કે જે નોટ મને એક લેડીએ આપી હતી. બરાબર છે. સી હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ, અને લેડી હમણાં એ ઘર છોડીને ગયા. ચલો જોતા રહેજો છોકરાઓ, આપણે ઉમેરતા રહીએ. આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ મૂકીશ કારણ કે અંદર ક્રિયા ઉમેરાય છે. આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ took out 500 note which was given to me by the lady who had just left the house. સમજી ગયા છોકરાઓ? તો મેં ત્રણ સંયોજક મૂક્યા અને એક જ વાક્ય બનાવી દીધું. કયા કયા? પહેલામાં મૂક્યું એન્ડ, બીજામાં મૂક્યું which અને ત્રીજામાં મૂક્યું who. રિપીટ કરું છું, સાંભળજો. I opened the cash box on the table and took out 500 rupees note which was given to me by the lady who had just left the house. બહુ સરસ. ચલો આગળ વધીએ. રીરાઇટ અ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર. છોકરાઓ 4 એરર આપી હતી અને 4 માર્ક્સ હતા. બહુ ઈઝી હતું. વન્સ ધેર વોઝ અ યંગ મેન, જ્યાં એક યુવાન માણસ હતો. વિચ આવે, નિર્જીવ વસ્તુ છે. હુ આવે, શું આવે? હુ. વન્સ ધેર વોઝ અ યંગ મેન હુ હેડ રીડ, જેને વાંચ્યું હતું, સોરી રેડ બોલાય ને, હુ હેડ રેડ the lives and the death of the Socrates. બરાબર, સોક્રેટિસ ને એને વાતો વાંચી હતી. He was deeply impressed થઈ ગયો, એટલો ઇમ્પ્રેસ થઈ ગયો. Indeed he was so moved, એટલો બધો આગળ વધી ગયો, that he gave out આવશે, શું આવશે? yes, he gave out all his idea of expand કરવું એટલે વધારે, expanding profession that paid more, એ બધા પ્રોફેશન જે પૈસા આપે એને એક્સપાન્ડ કરવાનું એને બંધ કરી દીધું. સોક્રેટિસ નું વાંચીને એટલો બધો એમાં ખોવાઈ ગયો. બરાબર, એને ગીવ આઉટ કરી દીધું બધું. બરાબર છે. ઓકે, બહુ સરસ. તો આ 4 માર્ક્સ તમારા આયા હશે. ચલો જોઈ લઈએ. એના પછી 59 માં આપ્યું છે, સ્ટડી ધ ફોલોઈંગ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ 80 વર્ડ્સ. નીચેલા પાઈ ચાર્ટ ને વાંચીને એના પર આપણે થોડા વાક્ય બનાવવાના હતા. તમે જોવો છો એટલે તમને ખ્યાલ આવે છોકરાઓ, બધા અંદર સબ્જેક્ટના નામ લખેલા છે ને. તો તમે એવું પહેલું વાક્ય લખી શકો છો, ધ ફોલોઈંગ પાઈ ચાર્ટ ઇઝ given in different percentage of the different subject. અલગ અલગ પર્સન્ટેજ આપ્યા છે અને અલગ અલગ સબ્જેક્ટ્સના. પહેલામાં આપ્યું છે મેથ્સ 26%, સાયન્સ 50%, સોશિયલ સાયન્સ 40, ઇંગ્લિશ 18, ગુજરાતી 16 અને કોમ્પ્યુટર 11. તો મે બી એવું હોઈ શકે એની અંદર કે કયા સબ્જેક્ટમાં કેટલા સ્ટુડન્ટ્સ ફેલ થયા. રાઈટ, તો તમે એવું લખી શકો છો, ઇન મેથ્સ 26% of student failed in the exam. અર્થાત the maths is the most difficult subject because 26% of students fail in it. સૌથી ઈઝી કયો છે? કોમ્પ્યુટર is the easiest subject for the student because only 11% students fail in the computer. તમે એવું પણ વાક્ય લખી શકો છો, the next to maths English is the most difficult subject. maths પછી ઇંગ્લિશ એ સૌથી અઘરો સબ્જેક્ટ because 18% student fail in the English. તો આવી રીતે છોકરાઓ સાદા સાદા વાક્ય બનાવવાના હતા. આઈ હોપ સો તમે લોકોએ લખ્યા હશે પેરેગ્રાફ. બરાબર છે. ઓકે, એના પછી લાસ્ટ એક મોટો નિબંધ લખવાનો છે છોકરાઓ. કારણ કે મોટો એટલા માટે કહું છું કારણ કે 8 માર્ક્સમાં પૂછાય છે.
આખા ઇંગ્લિશના પેપરમાં સૌથી વધુ વેટેજ આ ક્વેશ્ચનને મળે છે ફોર 8 માર્ક્સ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ પર લખવાનો હતો, મારા દાદા દાદી પર, એઝ વી હેવ ધ એડજસ્ટમેન્ટ ચેપ્ટર. માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ આપણે એક આઈએમપી નિબંધ છે, વોલ્ટ ડિઝની પર તમે લખી શકો છો, બરાબર છે, અથવા મિકી માઉસ પર લખી શકો છો, ડોનાલ્ડ ડક પર લખી શકો છો, સિમચેન પર લખી શકો છો, નોબિતા પર લખી શકો છો, બરાબર ને, ઘણા બધા કાર્ટૂન સિરીઝ. એ સિવાય છેલ્લે તમારે એના લખવું હોય તો પ્રોબ્લેમ ઓફ નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ, અને નીચે આપેલા પોઈન્ટ્સના ઉપયોગ કરીને આપણે નિબંધ લખવાનો હતો. એમાં તમે ઘણું સારું વ્યવસ્થિત જો લખો તો ખૂબ સારા માર્ક્સ આવે એવી એમાં હોય છે. ઓકે, ચલો મૂવ ઓન, આગળ કરીએ. લાસ્ટ 2 ક્વેશ્ચન. એક ક્વેશ્ચન આપે છે, યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ. તમારે સ્પીચ આપવાની છે. લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ. સાહેબ, કોઈને ઘૃણા કરવી, કોઈને ધિક્કાર કરવા, કોઈના પ્રત્યે દ્વેષ, લાગણી, ઈર્ષા રાખવી, એના કરતા કોઈના પ્રત્યે પ્રેમ રાખવો એ વધારે પાવરફુલ છે. એના પર તમારે સ્પીચ આપવાની છે. તો તમે લોકો ઘણા બધા સારા સારા એમાં પ્રોવર્બ યુઝ કરી શકો છો. જેમ કે હું ક્લાસમાં છોકરાઓને કહું છું કે લવ ઇઝ લાઈક વોર. લવ ઇઝ લાઈક વોર, વેરી ઇઝી ટુ સ્ટાર્ટ બટ વેરી હાર્ડ ટુ સ્ટોપ. પ્રેમ એ યુદ્ધ જેવું છે સાહેબ. ચાલુ કરવું હોય તો બહુ ઇઝીલી ચાલુ કરી શકો છો, પણ અટકાવવું એને ઘણું અઘરું હોય છે. તો આવા પ્રોવર્બ થી તમે ચાલુ કરી શકો છો અને સ્પીચ આપી શકો છો, બરાબર. પણ એના બદલામાં આઈ વુડ સજેસ્ટ, હું તમને સજેસ્ટ કરીશ કે તમે એપ્લિકેશન લખો. સમજાય? જો એપ્લિકેશન હતી કે કનક કે કોટક એપ્લિકેશન લખે છે, સગુન બંગલોઝ SG રોડ અમદાવાદ. સાની એપ્લિકેશન લખે છે? પોસ્ટ ઓફ ધ અકાઉન્ટની લખે છે, ધ મેનેજર ધ મહારાજા કંપની, આશ્રમ રોડ અમદાવાદ. તો અકાઉન્ટન્ટની જોબ હતી છોકરાઓ. મોસ્ટ ટાઈમ એમાં અકાઉન્ટન્ટમાં તમારે ધ્યાન રાખવાનું હોય છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રાખવું. તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે રાખી શકો છો. બીકોમ કરાવડાવો 3 વર્ષ માટે અને પછી એમકોમ, રાઈટ. તો 12મું ધોરણ પછી બીકોમ 3 વર્ષ અને 2 વર્ષ એમકોમ. તો અકાઉન્ટન્ટની જોબ ત્યાં મળી શકે છે. જો વધારે સારું હોય તો પણ CA પણ આગળ હોઈ શકે, બરાબર છે. અને લાસ્ટ ક્વેશ્ચન હતો, અક્ષય શાહ writes an email to municipal commissioner. સાહેબ, અક્ષય એ મ્યુનિસિપલ કમિશનરને કમ્પ્લેન લખે છે અબાઉટ ધ બેડ રોડ. રસ્તા બહુ ખરાબ છે એની એરિયા. તો તમારે એમાં ઈમેલ લખવાનો હતો, બરાબર. ફોર્મમાં આવશે, ઈમેલ આઈડી આપણને ઓલરેડી આપી છે, અક્ષય શાહ 11@gmail.com. ટુમાં આપણે મ્યુનિસિપલ કમિશનરનું ઈમેલ આઈડી લખવું પડશે, બરાબર છે. અને સબ્જેક્ટમાં લખવું પડશે કમ્પ્લેન અબાઉટ ધ બેડ રોડ. અને ડાયરેક્ટ તમે લોકો ચાલુ કરી શકો છો, વિથ વેરી રિગ્રેટ અથવા આઈ એમ વેરી સોરી ટુ ડ્રો યોર અટેન્શન that in our area the condition of the road are very bad. બરાબર છે. એમાં તમે બધા લખી શકો છો કે that with the kind it takes too much time to cross the road, so many accidents were happened that ઘણા બધા એક્સિડન્ટ આગળ થઈ ગયા છે, please take necessary step, બરાબર, waiting for your positive reply as soon as possible. ઘણા બધા સારા સારા શબ્દો લખીને છોકરાઓ તમે એને મેલ લખી શકો છો. બટ યાદ રાખજો કે આ ફોર્મલ મેલ છે, એટલે એમાં ઇનફોર્મલ વાળા કોઈ શબ્દ ના આવે, બીકોઝ વી હેવ ટુ રાઇટ વેરી કોન્શિયસલી, બીકોઝ વી આર રાઇટિંગ ટુ ધ મ્યુનિસિપલ કમિશનર, રાઈટ. ઓકે, એન્ડ લાસ્ટલી, જો એ તમારે ઈમેલ ના લખવો હોય તો તમારે એક રિપોર્ટ લખવાનો છે, એન્ડ ધ મુવમેન્ટ ઓફ ધ ક્લીનલીનેસ. તમારા એરિયામાં તો તમારા વિસ્તારમાં કે જ્યાં આવી રીતે સ્વચ્છતાનું અભિયાન ચાલ્યું હોય એના પર કેવી રીતે થયું હતું ભૂતકાળમાં, તમારે આખો રિપોર્ટ લખવાનો છે, સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્સમાં, બરાબર. તો તમે એનો બહુ સારી રીતે એકદમ વ્યવસ્થિત જો પેપર લખશો તો એના ઘણા સારા માર્ક્સ આવી શકે તેવું તમારું આ પેપર બહુ ઇઝી હતું, રાઈટ. ઓકે, તો બહુ સરસ. આગળ જોતા રહેજો, હજુ બીજા ઘણા બધા નવા તમને મૂકતા રહેશે વિડીયો, અને એમાંથી ઘણું તમને નવું શીખવા મળશે. ત્યાં સુધી બધાને આવજો, બાય, સી યુ, જય સ્વામિનારાયણ.